नमस्कार, सिटी स्टार न्यूज में आपका स्वागत है। आइए देखते हैं आज के मुख्य समाचार। हालोल म्यूनिसिपल कॉर्पोरेशन ने अयोध्यापुरी ग्राउंड में स्वदेशी मेला 2026 का शानदार आयोजन किया। अर्बन डेवलपमेंट और अर्बन हाउसिंग डिपार्टमेंट, गुजरात अर्बन लाइवलीहुड मिशन हालोल म्यूनिसिपल कॉर्पोरेशन ने स्वदेशी मेला शॉपिंग फेस्टिवल वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट का आयोजन किया, जो स्वदेशी प्रोडक्ट्स का इस्तेमाल करके हर घर को खुशहाली से आत्मनिर्भर तक बनाने का संकल्प लिया। आज के मेले का उद्घाटन हालोल के एमएलए और गुजरात प्रदेश बीजेपी के वाइस प्रेसिडेंट माननीय जयद्रथ सिंह जी परमार ने किया। गुजरात सरकार के अर्बन डेवलपमेंट ईयर 2025 के जश्न के तहत हालोल म्यूनिसिपल कॉर्पोरेशन ने वोकल फॉर लोकल कैंपेन के तहत एक खास पहल की है। सेल्फ हेल्प ग्रुप की महिलाओं, सखी मंडलों और लोकल बहनों द्वारा बनाए गए प्रोडक्ट्स की एग्जीबिशन और बिक्री के लिए स्टॉल लगाए गए थे, जिसमें हालोल के अयोध्यापुरी ग्राउंड बस स्टैंड के सामने स्वदेशी मेला 2026 का शानदार आयोजन किया गया। यह मेला दोपहर 3 बजे से रात 11 बजे तक और 5 मार्च 2026 से 14 मार्च 2026 तक चलेगा। इस मेले के उद्घाटन के मौके पर हालोल तालुका मामलतदार के साथ साथ डीवाईएसपी विजय राठौड़ हालोल, पाई जडेजा, म्यूनिसिपल चीफ ऑफिसर गौरांग पटेल, म्यूनिसिपल प्रेसिडेंट निशाबेन देसाई, वाइस प्रेसिडेंट एग्जीक्यूटिव प्रेसिडेंट प्रमोद सिंह जी राठौड़, साथ ही भारतीय जनता पार्टी के शहर तालुका प्रेसिडेंट और पदाधिकारी और हालोल शहर के जाने माने नागरिक मौजूद थे। साथ ही हालोल तालुका नरेंद्र मोदी विचार मंच टीम के पदाधिकारी हालोल से प्रणव हालोलમાં પણ આપણો સ્વદેશી મેળાનું આયોજન થયું છે, જે 10 દિવસ સુધી આપણા હાલોલમાં આ મેળો ચાલવાનો છે। એમાં સૌને વિનંતી કરું કે હાલોલમાં વધારેમાં વધારે લોકો આનો લાભ લે અને આપણે મેળામાં આવીશું તો આપણને ખબર પડશે કે આપણી કઈ વસ્તુ હાલોલમાં બને છે। ઘણું તો આપણને પણ ખબર નહીં હોય કે હાલોલમાં કઈ વસ્તુ બને છે। મેળામાં આવીએ અને જ્યારે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આટલી સરસ વસ્તુ આપણા હાલોલમાં બને છે। અને ઘણીવાર એવું થાય, આપણે માર્કેટમાં લેવા જઈએ, માર્કેટમાં ઓર્ગેનિક પ્રોડક્ટ હોય, આપણે પૂછીએ કે ભાઈ પ્રોડક્શન ક્યાંનું છે, તો કે હાલોલનું। પછી આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે હાલોલની જીઆઈડીસીમાં આ બને છે। એટલે વધારેમાં વધારે લોકો એનો લાભ લે। આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા વિશ્વની અંદર જે રીતે આપણા દેશની અંદર આપણે ગૌરવ લઈ શકીએ કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, એમનો જે આહ્વાન છે કે 2047માં વિકસિત ભારતનું જે આહ્વાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું છે। આજે આપણો દેશ ચોથી અર્થવ્યવસ્થા છે। આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશનું સુકાન સંભાળ્યું ત્યારે આપણે 11મા ક્રમે આપણો દેશ હતો। આજે નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ દિન પ્રતિદિન 2014થી લઈને આજ દિન સુધી જોઈએ તો આપણી દેશની આજે ચોથી અર્થવ્યવસ્થા છે। અને મોદી સાહેબનો સંકલ્પ છે કે 2047માં કેવી રીતે આપણે પહેલા નંબરે આવીએ। એટલે એની અંદર એક દેશવાસીઓનો સહકાર મળે તો આ કંઈ અશક્ય વાત નથી। આજે જે રીતે આપણે જોયું ભૂતકાળમાં કોરોનાની અંદર જે રીતે આખા વિશ્વની અંદર કોરોનાની પરિસ્થિતિ હતી, કોરોનામાં આખા વિશ્વ પાસે દવા નહોતી, આખું વિશ્વ લાચાર હતું। અને ત્યારે આપણા દેશમાં આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે વૈજ્ઞાનિકો સાથે તબક્કાવાર બેઠક કરી, આપણે જોયું હતું મીડિયામાં। અને જે રીતે કોરોના માટેના ઇન્જેક્શનો, કોરોનાની દવા એ ખૂબ ઝડપથી આપણા દેશે બનાવી। આપણે ગૌરવ લઈ શકીએ કે આપણા વૈજ્ઞાનિકો એને કોરોનાની દવા આખા વિશ્વ પાસે નહોતી, એ દવા આપણા વૈજ્ઞાનિકોએ બનાવી। અને એમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમને છૂટ આપી કે આપણે આપણો દેશ એ દવા ના બનાવી શકે અને આપણા પીવડાવી દે ફ્રીમાં।
તમે લો ચા હા દાદા અમે આવી કરે